નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું છું સંજય દવે. આજે વાત કરીશું ગુજરાતની દિશાવિહીન કોંગ્રેસ પાર્ટીની નાવના પ્રમુખ કોણ. ગુજરાતમાંથી તો દિલ્હી રાહુલ ગાંધીને મળવા માટે ગયેલા અનેક નેતાઓના નામ છે, પણ પસંદગી પામીને પ્રમુખ કોણ બનશે તેની ચર્ચા તો ઘણી ચાલી છે. દલિત યુવા લીડર જિગ્નેશ મેવાણીનું નામ હોય કે રાહુલ ગાંધીના પસંદગી પામેલા પરેશ ધાનાણી, કે પછી જેનીબેન ઠુમર જે વેરજી ઠુમરના પુત્રી છે, કે પછી ફરી પાછા અમિત ચાવડા, કે પછી લાલજી દેસાઈ. કોણ બનશે આખરે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ? કારણ કે ગુજરાતના પ્રદેશ પ્રમુખની જ્યારે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારથી જે આખી જગ્યા ખાલી પડી છે, જેને કહી શકાય કે સુકાન વગરની નાવ અત્યારે તો દિશાવિહીન છે. પણ 2027ની ચૂંટણી આવતા પ્રમુખ તો જોઈશે. તેમાં તો તેમને ચાલશે નહીં, કારણ કે જ્યાં સુધી સુકાન નહીં હોય ત્યાં સુધી દિશા નહીં હોય, અને દિશા નહીં હોય તો 2027ની ચૂંટણી લડાશે કઈ રીતે? આ વાતની ચિંતા કોંગ્રેસી નેતાઓને હોય કે ના હોય, પણ નખશીક અને વફાદાર એવા કોંગ્રેસી કાર્યકરોને જરૂર છે. એટલે તો ચર્ચાઓ ચાલી રહી છે કે આ બધા નામની અંદરથી કયું નામ જે છે જે પસંદગી પામશે. રાહુલ ગાંધીની જે સ્ટ્રેટેજી છે, કદાચ એનું પ્લાનિંગ છે, એમાં યુવા નેતાઓને ચાન્સ મળે તેવું લાગે છે. જોઈએ હવે આગે ગોરખ જાગે.